રાજકોટનો ધબકારો કહેવાતો કેકેવીનો ડબલ ડેકર બ્રિજ તૈયાર થઈ ચૂક્યો છે ને આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આ જે બ્રિજ છે તેનું લોકાર્પણ કરવામાં આવશે અને રાજકોટવાસીઓને જે 150 ફૂટ રિંગ રોડ પર જે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો તે હવેથી નહીં કરવો પડે। આપનું આ બ્રિજના દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે ડબલ ડેકરનો જે બ્રિજ છે તે અંતે બની ચૂક્યો છે। રાજકોટવાસીઓ માટે સારામાં સારા સમાચાર કહી શકાય છે। સાથે જ આગામી 27 તારીખ એટલે કે કાલે પીએમ નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે છે ત્યારે અનેક એવા ખાસ મુહૂર્તો અને લોકાર્પણ પણ કરવાના છે અને એમાં ખાસ કરીને મોટું લોકાર્પણ હોય તો રાજકોટની આન બાન અને શાન ગણાતો 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ડબલ ડેકર બ્રિજ કે જે કેકેવી જે બ્રિજ છે તે અંતે તૈયાર થઈ ચૂક્યો છે અને જે ટ્રાફિકની સમસ્યા છે તેમાંથી ક્યાંક ને ક્યાંક છુટકારો મળી શકે છે। સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આ જે બ્રિજ છે તેનો અંદાજિત ખર્ચો 129.53 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે આ બ્રિજની અંદર અને ખાસ કરીને મોટી જે કહી શકાય કે આપણે કહીએ ને કે મહેનતનું ફળ મીઠું હોય છે। આમાં ઘણી વાર લાગે છે આ બ્રિજ બનવામાં સતત બે વર્ષ જેવું વહી ગયું છે પણ અંતે આ બ્રિજ જે છે તે તૈયાર થઈ ચૂક્યું છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો। રાજકોટ ધીમે ધીમે પ્રગતિના પંથે જતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે પ્રમાણે રાજકોટમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારથી પણ આવતા લોકો હોય એમને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તેના માટે થઈ અને આ બ્રિજ જે છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે અને ખાસ આવતીકાલે લોકો માટે આ બ્રિજ જે છે તે ખુલ્લો મુકાઈ જશે અને લોકોને જે ટ્રાફિકની મુશ્કેલી વેઠવી પડતી હતી અહીંયા બ્રિજની ત્યાંથી તે હવે કદાચ નહીં વેઠવી પડે અને ખાસ કરીને ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદી રાજકોટમાં આવવાના છે। ઘણા બધા લોકાર્પણ અને ખાસ મુહૂર્તો કરવાના છે પરંતુ એમાંનું આ એક ખાસ કેકેવી ડબલ ડેકર બ્રિજ જે છે તે ખાસ કરીને અત્યારે તૈયાર થઈ ગયું છે ને અમે અત્યારે આવ્યા છીએ આ બ્રિજ ઉપર અને ખાસ કરીને આ બ્રિજની વાત કરીએ તો બ્રિજ જે છે તે કહી શકાય કે ઘણો મજબૂત છે પરંતુ એ તો આપણે જોઈએ જ છે કે નવા બ્રિજો બન્યા છે ત્યાં કંઈક ને કંઈક નવું જોવા મળ્યું છે। હવે આ બ્રિજ જે છે તે બન્યો તો છે પરંતુ હવે આની ઉપરથી લોકો પસાર થશે, લોકોને એક રાહતનો શ્વાસ મળશે કારણ કે જે ટ્રાફિકની સમસ્યામાં જે સામનો કરવો પડ્યો હતો પબ્લિકને એ કદાચ હવે નહીં કરવો પડે। કેમેરા પર્સન સાહિલ ચપ્પા સાથે ભાવિક સુદ્રા, BS9 TV ન્યૂઝ, રાત।